દર્શક મિત્રો, કૃષિ યાત્રા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નેહલ। કૃષિ યાત્રામાં દર વખતે આપણે જુદા જુદા વિષય પર ચર્ચા કરતા હોય છે, ત્યારે આજે આપણે ખાસ કરીને વાત કરવી છે પશુઓની સાર સંભાળ વિશે। અને જે પ્રમાણે જો વાત કરવામાં આવે જુદા જુદા વિષયની, ત્યારે પશુઓમાં ખાસ કરીને ગુજરાતની કઈ કઈ જાતિઓ છે, કઈ પ્રજાતિઓ છે, કઈ એવી જાતિ છે કે જેને અત્યારે વિશેષ કાળજી, વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, આ તમામ બાબત પર આજે આપણે ચર્ચા કરીશું। તો આજનો આપણો કૃષિ યાત્રાનો વિષય છે પશુઓમાં સાર સંભાળ। તો દર્શક મિત્રો, આ વિષય પર આપણે આજે જે વિષય રાખ્યો છે પશુઓમાં સાર સંભાળ, મહત્વપૂર્ણ છે કે પશુઓમાં પણ એટલી કેટલી કાળજી લેવી છે તે ખૂબ જ જરૂરી હોય છે। ખાસ કરીને ખાણદાણની બાબતમાં શું તેને ખોરાક શું આપવો, પાણી કેટલું આપવું, સિઝન પ્રમાણે પાણી અને ખોરાકમાં કેટલી વધઘટ કરવી, રસીકરણની બાબતે ખાસ કરીને શું કાળજી રાખવી, કૃત્રિમ વીર્ય બીજ દ્વારા જે પ્રજનન છે તે કરાવવું, આવા અનેક પ્રશ્નો હોય છે પશુપાલકોને। ત્યારે આ વિષયને આજે આપણે પ્રાધાન્ય આપ્યું છે। દર્શક મિત્રો, આપણો જે આ કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ પ્રોગ્રામ છે, એટલે આપને પણ આ વિષય પર કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, આપના પશુને કોઈ તકલીફ થતી હોય, કોઈ રોગ આવ્યો હોય અને આપને પૂછવું છે તો ચોક્કસથી આપ અમને આ સમય દરમિયાન પૂછી શકો છો। આ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે નિષ્ણાત એવા ડોક્ટર ભરત ભીમાણી છે કે જેઓ વેટરનરી ઓફિસર છે અમદાવાદથી। ડોક્ટર ભરત ભીમાણી, આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, સાથે જો વાત કરવામાં આવે તો નિષ્ણાત ગૌરવ સાંગાણી આપણી સાથે છે કે જેઓ એક સફળ પશુપાલક તરીકે અત્યારે રાજકોટમાં ખૂબ જ નામના તેમણે પણ કેળવી છે। તો ગૌરવભાઈ, આપનું પણ આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે પશુઓમાં સાર સંભાળની આ વિષય છે, આપ આપના પ્રશ્નો પૂછી શકો છો। ટીવી સ્ક્રીન પર જે નંબર જાય છે, જે નંબર ડિસ્પ્લે થાય છે તેના પર આપે કોલ કરવાનો રહેશે અને આ નંબર પર જ્યારે આપ કોલ કરશો તો અહીંયા જે નિષ્ણાત બેઠા છે તેઓ આપના પ્રશ્નના ઉત્તર આપશે। સૌ પ્રથમ જો વાત કરીએ ડૉક્ટર ભરત, આપની પાસે આવું છે, એક મહત્વનો પ્રશ્ન એ થાય કે સૌથી પહેલાં તો જ્યારે પશુપાલનની વાત આવે છે તો બે પ્રકાર છે કે જે એક આપણે ગૌવંશ પણ કહીએ છીએ અને ગુજરાતમાં ખાસ કરીને ભેંસોનો ઉછેર પણ આપણે જોતા હોય છે। તો આજે ખાસ કરીને આપણે ગૌવંશ અને ભેંસની વાત કરવી છે। તો ગૌવંશમાં કઈ કઈ જાતિઓ જોવા મળે છે અને તેવી જ રીતે ભેંસની જો વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરીને કઈ જે જાતિ છે તે જોવા મળે છે? ખાસ કરીને દર્શક મિત્રો, ગુજરાતમાં જોવાતી જાતિઓમાં ભેંસમાં જાફરાબાદી, મુરા, પછી મહેસાણી, બન્ની, એમાં બન્ની ખાસ કરીને કચ્છ વિસ્તાર અને સારી એવી એની ડિમાન્ડ હોય છે। જ્યારે ગાયોમાં અલગ અલગ પ્રકારની વિદેશી જાતિ પણ હોય છે, શંકર જાતિ પણ એમાં હોય છે। ખાસ કરીને એમાં જર્સી અને હોસ્ટેન ફ્રીજિયન એ બે વિદેશી જાતિ છે। જ્યારે આપણી અહીંની ઓરિજિનલ જે ગણો તે એમાં ગીર, કાંકરેજ, પછી સુરતી ટાઈપની નોન ડિસ્ક્રિપ ગાયો પણ જોવા મળે છે આપણને। એટલે આપણે સમજીએ કે ગુજરાતમાં જો વાત કરીએ તો ગૌવંશ અને ભેંસોમાં આ જે જાતિઓ છે તે હાલમાં છે, કેટલીક જે શંકર જાતિ છે તેની પણ સાહેબે વાત કરી। ગૌરવભાઈ, આપની પાસે આવું છે, આપની પાસેથી મારે એ જાણવું છે કે એક સફળ પશુપાલક તરીકે જો વાત કરવામાં આવે તો આપ ખાસ કરીને ગૌવંશ ઉછેરો છો કે પછી ભેંસ ઉછેરો છો કે બંને ઉછેરો છો, ને આ જ્યારે ઉછેર કરો છો તો આપની પાસે કઈ કઈ જાતિની છે અને ખાસ શું કાળજી એક પશુપાલક તરીકે અથવા તો સફળ પશુપાલક માટે ધ્યાનમાં રાખવી જોઈએ? અમારી પાસે હાલ એચએફ ગાયો છે અને જર્સી પણ છે અને થોડીક ભેંસો પણ છે કે જે ફેટ માટે સારું એવું છે એમાં, કારણ કે એચએફ ની અંદર દૂધ વધારે હોય છે પણ જેમાં ફેટની ટકાવારી ઓછી છે, પણ એચએફમાં બીમારીનું પ્રમાણ વધારે આવે છે, જ્યારે ગીરની અંદર બીમારીનું પ્રમાણ ઓછું છે। પણ જો કોમર્શિયલ ડેરી ફાર્મિંગ આપણે કરતા હોઈએ તો એમાં જર્સી અને એચએફનું પ્રમાણ વધારે હોવું જોઈએ। બિલકુલ, જે પ્રમાણે વાત કરી આગળ વાત કરીશું। એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, પરેશભાઈ। પરેશભાઈ, આપ આપનો સવાલ પૂછી શકો છો। ખરવા મોવાસા, જી જી ભરતભાઈ। ખાસ કરીને ખરવા મોવામાં આપણા પોતાના જાનવરમાં જો એન્ટ્રી એક જ હોય તો તમે ફટકડીનું પાણી રાખીને એમાંથી આવન જાવન રાખવી જોઈએ। એ સિવાય તમારે પોટાશિયમ પરમેંગેનેટ મળતું હોય છે, જે એનું પાણી બનાવીને આપણે ચારે પગ ઉપર અને
મોઢામાં પણ આપણે એ છાંટી શકીએ છીએ. એ સિવાય વેટનરી ડૉક્ટર યા તો નજીકના જે આપણા પશુ નિરીક્ષક હોય એમને બોલાવીને એમની પાસે ટ્રીટમેન્ટ આસ્પેક્ટથી કામ લેવું જોઈએ. જી બિલકુલ. એટલે આટલી જો આપણે કેર લઈએ તો ચોક્કસથી આ જે રોગ છે તેના પર આપણે કહેવાય કે એનું યોગ્ય નિદાન થઈ શકે છે. દર્શક મિત્રો, મહત્વપૂર્ણ છે કે ઘણીવાર આપણે એ પણ જોતા હોઈએ છીએ કે ખાણદાણને લઈને પણ પ્રશ્નો ઉપજતા હોય છે. કેટલું પાણી આપવું એ પણ ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે કેટલાક લોકો એમ માને છે કે અમે દિવસમાં 3 વાર આપી દઈએ છીએ એટલે પૂરતું છે. અને કેટલીક વ્યવસ્થામાં એવું પણ જોઈએ છે કે 24 કલાક એમની પાસે પાણી ઉપલબ્ધ હોય છે. જેટલું એમણે પીવું હોય તેઓ જાતે જ પી શકે છે, એવી પણ સુવિધા હોય છે. તો એની પણ આપણે ખાસ વાત કરીશું. ગૌરવભાઈ, આપના ત્યાં જો વાત કરવામાં આવે તો કેવી સુવિધા છે? જ્યારે પીવાના પાણીની વાત કરવામાં આવે તો ખાસ કરીને કઈ રીતે દિવસમાં 2 વાર આપણે પીવડાવીએ છીએ? અને બીજું કે આ તો શિયાળાની ઋતુની વાત કરીએ, પરંતુ ધારો કે ઉનાળાની વાત કરીએ તો તેમની પણ જે પાણીની તરસ હોય તે પણ વધારે હોય, તો ત્યારે ખાસ કરીને આપ શું ધ્યાન રાખો છો? ચોક્કસ પશુપાલકોએ ધ્યાન રાખવું જોઈએ કે પશુને 24 કલાક તેની મરજી મુજબ પાણી પી શકે એવી વ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ. કારણ કે દિવસમાં મોટાભાગના પશુપાલકો સવાર, સાંજ અને બપોર 3 ટાઈમ પાણી આપતા હોય છે. 3 ટાઈમને બદલે 24 કલાક એને ચોખ્ખું પાણી મળે એવી વ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ કે જ્યારે પણ એ લોકો પશુ પોતાનો ખોરાક ખાઈને જ્યારે પાણી પીવી શકે ત્યારે પાણી પી શકે, જેથી દૂધ ઉત્પાદન વધશે. એટલે દૂધ ઉત્પાદન વધારવા માટે પણ જે પાણી છે તે પૂરતી માત્રામાં અને એ તેમની જ્યારે ડિમાન્ડ છે ત્યારે હોવું એ ખૂબ જ જરૂરી છે. એ બાબત પણ અહીંયા સ્પષ્ટ થાય છે. ભરતભાઈ, આપની પાસે આવું છે. એક બાબત મારે એ જાણવી છે કે કેટલાક લોકો એમ કહે છે કે હવે પશુપાલનમાં એટલું કંઈ રહ્યું નથી, અથવા તો એટલો નફો રહ્યો નથી, અથવા તો છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છે કે જે ફેટના દર છે તે ઘટી રહ્યા છે અને એને કારણે પણ કેટલાક કહે છે કે હવે આ નફાકારક ધંધો નથી. શું આ વાત ખરેખર સાચી છે? એ વાતમાં બિલકુલ સહમત નથી. હાલ પણ ઘણા બધા મારા મિત્રો પણ જી પશુપાલન કરી રહ્યા છે, જેમાં ટોટલી બહારનું બધું જ હોવા છતાં એમને 40% જેટલો નફો બેસે છે. વાત રહી અહીંયા કે જે ખોરાક છે એ ટાઈમલી અને વ્યવસ્થિત ઘરે પોતાને ત્યાં ઉગાડી અને ખવડાવવામાં આવે તો એ નફાનું ધોરણ ઈથે પણ વધી શકે છે. હવે આ બધી વસ્તુમાં મેનેજમેન્ટ ખાસ ભાગ ભજવે છે. તમે કઈ રીતનું એનું મેનેજ કરો છો. ખાસ કરીને મારે એક દર્શક મિત્રોને એટલું કહેવું છે કે જે એચએફ અને જર્સી ગાયું છે એમાં તમે જ્યારે પણ ખોરાક આપો તો એ ખાવાનું ચાલુ જ રાખે છે. એટલે વૈજ્ઞાનિક ઢબે જે પશુપાલન થવું જોઈએ એનો મતલબ થોડો ડિસ્ટર્બ થાય મારા મત મુજબ, કે જો પશુપાલન તમારે વૈજ્ઞાનિક ઢબે કરવું હોય તો ખોરાક આપ્યા પછી એને પચવા માટે, જે ખાધેલો ખોરાક છે એને પચવા માટે થોડો ટાઈમ આપવો જોઈએ, વચ્ચે ગેપ રાખવી જોઈએ. મતલબ મારો કહેવાનો એવો છે કે એનો ટાઈમ ટેબલ શેડ્યુલ બનાવવું પડે. ખોરાક આપવાનું, પાણી પાવાનું, વાગોળવાનો સમય આપવો જોઈએ. આ વસ્તુ જો શક્ય બને તો જ એમાંથી તમને અર્નિંગ મળે, નફો મળી શકે. આ બાબતનું ચોક્કસથી આપણે ધ્યાન રાખવું પડે. આગળ વાત કરીશું. અન્ય એક દર્શક મિત્ર ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ જોડાયા છે. મયુરભાઈ, આપનું સ્વાગત છે. આપનો સવાલ પૂછો. નિહાલભાઈ નમસ્કાર. જી નમસ્કાર, સ્વાગત છે મયુરભાઈ. પ્રશ્ન એ છે સાહેબને કહીએ પશુપાલનનો વિષય છે ને. જી જી. એટલે આપણે એ જણાવવાનું છે કે અમુક જે જર્સી ગાયું છે તે સૌરાષ્ટ્રમાં ઓછી જોવા મળે અને ખેડૂતોને ઓછી પસંદગી કરે છે દૂધ માટેની, અને જે ધાર્મિક દ્રષ્ટિએ પૂંજવા માટે પણ જર્સી ગાયનો ઉપયોગ ઓછો કરે છે અને ગીર ગાય અને આપણી જે સાધારણ ગાયનો વધારે માન્યતા રાખે છે. તો એવું શું ધાર્મિક ગ્રંથોમાં છે? અને બીજું કે એનું જયારે મૂત્ર અને છાણનું ખાતર તો યોગ્યમાં દર્શાવાય છે, બંનેનું ખાતર થઈ શકે, પણ પીવા માટેનું કાળજી ઓછી લેવામાં આવે, એનું કારણ શું? એ સાહેબને કઈ ભલામણ આપણને માળી આપે. બિલકુલ બિલકુલ ભરતભાઈ. હવે આ વસ્તુ એવી છે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોન એમાં ધાર્મિક વસ્તુ તો આવે જ છે, જેથી કરીને એક તો જર્સી અને એચએફ રાખતા નથી. પરંતુ જો તમારે દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાવવું હોય તો કોમર્શિયલ બેઝ ઉપર તમારે એચએફ અને જર્સી ઉપર જવું જ પડે. આ એક વસ્તુ ક્લિયર. બીજું કહીએ તો જે પ્રોટીન એ અને જે વાત થાય દૂધમાં, એમાં ગુણકારી આપણી દેશી ગાયોની જે સૂર્યનાળીથી જે આપણને પ્રોટીન મળે છે એ ખૂબ જ હેલ્થ માટે સારું છે. એટલે આપણે થોડા આપણી દેશી ગાય તરફ જઈ રહ્યા છીએ અથવા તો છીએ. જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત
એ બધા કોમર્શિયલ ઉપર જતા રહ્યા હોય કે જમીનના ટુકડા રહ્યા હોય, એવા સમયે ખેતી એમનાથી થતી નથી, એટલે એ લોકો ડાયવર્ટ થઈ અને પશુપાલન તરફ વળી ગયા છે અને એમાંથી એ અર્નિંગ મેળવી અને પોતાનું સંસાર ચલાયા કરે. ચલો બિલકુલ. ભરતભાઈ, સીધો સવાલ મારે પૂછવો છે કે જ્યારે આપણે શંકર જાતની વાત કરીએ છીએ, HF ની વાત કરીએ છીએ, અને જે આપણી ગીરની ગાય છે, જાફરાબાદી છે, જે આપણી ઓરિજિનલ જે જાતિ છે તે કહેવામાં આવે છે, તેનું જે દૂધની વાત કરીએ કે તેનું જે મળમૂત્રની વાત કરીએ, તો એમાં શું કોઈ તફાવત હોય? તફાવતમાં ખાસ કરીને ફેટ, એના જે તત્વો છે દૂધના, એમાં બંનેમાં ઘણો બધો તફાવત હોય છે. ખાસ કરીને તમે HF લો તો 3 થી 3.5% જ ફેટ આવે, જ્યારે આપણી ગીર ગાય હોય તો એ 3 થી ઉપર, મતલબ કે એ 7-8% સુધી ફેટ આપી શકે છે. અચ્છા. એટલે એ એક મોટો આપણને બેનિફિટ રહે છે અને પચવામાં પણ સહેલું ગાયનું, આપણા દેશી ગીર ગાયનું એ સારામાં સારું છે. જી. અને એક આ જે સવાલ આપણે વાત કરી રહ્યા છે, તો સાથે જ એક એને કન્સર્ન છે કે જ્યારે ગાયના ઘીની વાત આવે છે તો એ ઘી ખાસ કરીને શું આવી રીતે મિક્સ હશે, એટલે કે બંનેનું હશે, HF નું પણ હોઈ શકે, ઓરિજિનલ ગાયનું પણ હોઈ શકે? હવે આમાં એ તો મિક્સમાં જ મળે. ડેરીમાં જો કોઓપરેટિવ સેક્ટરમાંથી તમે લો તો મિક્સમાં મિક્સ જ હોય. બાકી ડાયરેક્ટ પશુપાલનના ઘેરથી લો, જ્યાં જાણકારી છે કે આ મિત્રને, આ પશુપાલક આ ગાયને પાળે છે, ગીર ગાય છે, તો એમાંથી એમને લેવું હોય તો એ પ્યોર ગીરનું ઘી મળી શકે. બિલકુલ. એટલે આ એક બાબતની પણ અહીંયા સ્પષ્ટતા થઈ જાય છે. ગૌરવભાઈ, આપની પાસે જાણવું છે કે જ્યારે સાગર દાણની વાત કરીએ કે પછી અન્ય કોઈ દાણની વાત કરીએ, અમૂલ દાણની વાત કરીએ, આ દાણ છે તે ખૂબ જ એક પોષક આહાર તરીકે માનવામાં આવે છે. આપણા ત્યાં જે ગાયો છે તેની જો વાત કરીએ તો કયા પ્રકારનો આહાર, પોષક આહાર આપ આપો છો અને તેના ફાયદા શું? પશુઓને નિભાવવા માટે રોજનું 1.5 કિલો દાણ આપવું જોઈએ અને દૂધ ઉત્પાદન પર ટોટલ જેટલું દૂધ ઉત્પાદન કરે છે એનું 50% દાણ એને આપવું હોય દૂધના ઉત્પાદન માટે. કારણ કે તેની અંદર બધી વિવિધ પ્રકારના અનાજ, કઠોળ, મોલાસીસ છે, પછી મિનરલ મિક્સચર છે, બાયપાસ ફેટ છે, તે બધું કોમ્પ્લિટરી આવે છે, જે સારી ગુણવત્તાનું આવે છે. કોઓપરેટિવ સેક્ટરનું જે અમૂલ આપણે બનાવે છે તે. પણ બજારમાં પણ અમુક ઘણા એવા મળે છે જે પશુપાલકોને છેતરે છે. તેનાથી પશુપાલકોએ પણ સાવચેતી રાખવી જોઈએ અને અમૂલ દાણ કે સાગર દાણ જે ફેડરેશનનું આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ચોક્કસ પ્રકારના કોઈ આપણે એવો માપદંડ નથી રાખતા પશુપાલકો કે આટલી જ મારે નીણ નાખવાની છે કે આટલો જ ખોરાક આપવાનો છે, જેથી દાણ આપણે આપીએ છીએ તો શરીરના નિભાવ માટે જે તત્વો જોઈએ જે સાગર દાણમાંથી એને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બિલકુલ. એટલે પોષક તત્વોની એ વાત બહુ સ્પષ્ટ છે કે પોષક તત્વો આપવા જરૂરી છે, કારણ કે બધા જ તત્વો છે તે માત્ર ઘાસમાંથી નથી મળી શકતા. જ્યારે આપણે જો ઘાસની વાત કરીએ તો લીલો ચારો અને સૂકો ચારો બંને આપવાનો હોય છે, તો એની માત્રા ખાસ કરીને શું હોય છે અને સમય અને સિઝનની અનુકૂળતાને ધ્યાનમાં લઈને વાત કરવામાં આવે તો કયો ચારો ખાસ આપણે આપતા હોઈએ છીએ? ચોક્કસ. પશુઓને 12 મહિના લીલો ચારો મળે તેવી પશુપાલકોએ વ્યવસ્થા કરવી જોઈએ. પશુ લીલા ચારાની અંદર મકાઈ છે, જુવાર છે, ગદબ છે, રજકો છે, બીજું પણ ઘણા પ્રકારના ઘાસ આવે છે, નેપિયર ઘાસ છે, તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને સૂકા વિસ્તારમાં જુવારના કડબ છે, બીજા પણ છે ઘણા પ્રકારના, તે આપણે વાપરવા જોઈએ. અને ઉનાળાની સિઝનમાં જો પૂરતા પ્રમાણમાં લીલો ચારો ન મળે તો સાયલેજની પણ વ્યવસ્થા કરવી જોઈએ આપણે. બિલકુલ. અને સાથે જ એ પણ જણાવશો કે સામાન્ય રીતે એક ગાયને આપણે કેટલું આપવાનું હોય છે, કેટલા કિલો? હા, ચોક્કસ. રોજનું એક ગાયને 20 થી 25 કિલો લીલો ચારો અને 7 થી 8 કિલો સૂકા ચારાની જરૂર પડે છે તેમને. બિલકુલ. એટલે આટલી વ્યવસ્થા આપણે કરવી પડે. જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે, ભરતભાઈ, આપને એક સવાલ મારે પૂછવો છે કે આ જે વાત કરી, પરંતુ એવી જ એક બાબત એ પણ છે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય એ તંદુરસ્ત હોવી જરૂરી છે, અને એ તંદુરસ્ત રહે અને તો જ આપણને સારી ક્વોલિટીની, સારી ગુણવત્તાવાળું, સારા ફેટવાળું દૂધ આપણને પ્રાપ્ત થાય. અને સ્વાભાવિક છે કે આપણે ક્યાંક જે પણ પશુપાલકો છે તે આર્થિક રીતે તેને કંઈક મળે એ ચોક્કસ એને એક આશા હોય છે, ને એટલા સાથે તેઓ એ માટે જ પશુપાલન કરતા હોય છે. અને એટલા માટે એ જે ઢોર છે તે બીમાર ના પડે તે જરૂરી છે. બીમાર ના પડે તે માટે ખાસ કરીને જો કપાસની વાત કરીએ કે પછી અન્ય કેટલાક જે ફળ હોય છે એમાં આપણે જોઈએ છીએ કે ચૂસિયા જેવા તો ઘણીવાર તેમાં આવી જતી હોય છે. દૂધની વાત કરીએ તો શું આમાં આવા કોઈ આવે છે કે તત્વો કે જેને કારણે દૂધ છે તે બગડી જાય અથવા તો જે ગાય છે તે ઉત્પાદન ઘટાડી દે? ખાસ કરીને મારે દર્શક મિત્રોને એટલું જણાવવું છે કે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન જો તમે કરવામાં આવે તો દૂધની ગુણવત્તા જળવાઈ રહે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાન અત્યારે ઇન્ડિયામાં ચાલી રહ્યું છે, એમ પશુપાલનમાં પણ સ્વચ્છતા હોવી જોઈએ, જેથી કરીને એનું ભોંયતળિયુંની જો સફાઈ ચોખ્ખી રાખવામાં આવે તો
દૂધમાં કોઈ બગાડ આવવાની શક્યતા બહુ જ ઓછી છે. એમાંય ખાસ કરીને દોયા પછી લગભગ 20 મિનિટ જેટલું એનું મુખ ખુલ્લું હોય આંચળનું, તો એ ખુલ્લું હોવાને કારણે જો નીચે ગંદકી હોય તો એ અડાણનો રોગ થઈ શકે. એટલે ખાસ કરીને તમારે એના માટે ઘણી બધી વસ્તુ પણ આપણે મેડિકલ સાયન્સમાં એની વસ્તુ બધી આવે છે, સ્પ્રે આવે છે, ટીટ ડીપ આવે છે, એ બધા એનો દોયા પછી ઉપયોગ કરો તો બાવલાના રોગ એ બિલકુલ થવાની શક્યતા બહુ જ ઓછી છે. એટલે આ કાળજી આપણે ચોક્કસથી રાખવી જોઈએ. રસીની પણ આપણે જે પ્રમાણે વાત કરી. ગૌરવભાઈ, આપની પાસે પૂછવું છે કે જ્યારે દૂધ દોહનની પ્રક્રિયા છે એ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવતી હોય છે, એ વખતે આપણા હાથ પણ સ્વચ્છ હોવા જરૂરી છે અને જે આંચળ છે તેને પણ સ્વચ્છ રાખવા જરૂરી છે. જે વાસણમાં આપણે જે દૂધ એકત્ર કરીએ છીએ એ અને ત્યાંથી લઈને જે ચિલિંગ પ્રોસેસ છે તે સુધીની સમગ્ર પ્રક્રિયા છે એ પણ મારે આપની પાસેથી જાણવી છે. પરંતુ એ કોલર આપણી સાથે જોડાયા છે, પહેલા એમનો પ્રશ્ન આપણે સમજીએ. પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન પૂછો. મારે પ્રશ્ન એ છે કે ગાયમાં ફેટ કેમ ઓછા આવે? જી, ફેટ કેમ ઓછા આવે છે? જી ભરતભાઈ. હવે ફેટ ઓછા આવવાના 2-3 કારણો છે. એક તો જો તમે કપાસિયા તેલી પદાર્થવાળો ખોરાક આપો તો ફેટનો વધારો થાય. બીજું, નેચરલ એની સિસ્ટમ હોય છે, ઇમ્યુન સિસ્ટમ, એના હિસાબે પણ ઘણીવાર અમુક જાનવરમાં ફેટ ખૂબ જ ઓછા આવે. એ સિવાય શારીરિક તંદુરસ્તી માટે પશુના શરીરમાં અમુક તત્વની ખામી સર્જાતા ફેટ પણ ઓછા આવી શકે છે. તો બિલકુલ જવાબ મળી ગયો છે. જે પ્રમાણે ગૌરવભાઈ આપણે જે વાત કરતા હતા કે દૂધ દોહન કરતી વખતે ખાસ કરીને શું કાળજી લેવી જોઈએ? ચોક્કસ. દૂધ દોહ્યા પહેલાં જે દૂધ દોહનાર વ્યક્તિ છે તેના પોતાના નખ જે છે એ કાપેલા હોવા જોઈએ. દૂધ દોહતી વખતે બાવલાને ઠંડા પાણીથી એકદમ ચોખ્ખું કરવું જોઈએ, સ્વચ્છ કપડાથી એને લૂછવું જોઈએ. જે વાસણમાં આપણે દોઈએ છીએ જે સ્ટીલના હોવા જરૂરી છે, જેથી કરીને બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવી શકાય. અને દૂધ દોહીને જે વાસણમાં કે કેનમાં આપણે દૂધ નાખીએ છીએ તેને પણ સારી સાર સંભાળ રાખીને એને જેટલું બને તેટલું વહેલું તકે મંડળીએ પહોંચાડવું જરૂરી છે, જેથી આપણને યોગ્ય ગુણવત્તા મુજબ દૂધના ભાવ યોગ્ય રીતે મળી શકે. બિલકુલ. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ આ જ મુદ્દા પર આગળ આપણે ખાસ એ વાત કરવી છે કે કેટલાક લોકો હવે મશીનથી દોવાની પ્રક્રિયા શરૂ કરતા હોય છે. જો વધારે તેમની પાસે ગાય કે ભેંસ હોય તો એનાથી અને હાથેથી જે આપણે દૂધ દોઈએ છીએ એનો તફાવત શું છે એ પણ આપણે જાણવું છે. પણ તે પહેલાં એક દર્શક મિત્ર અરવિંદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપનું સ્વાગત છે. આપનો સવાલ પૂછો. जी मैं वो लिंबूड़ी का मेरे को बगीचा है, उसमें है फल फूल बहुत है मगर वो गिर जाता है. અરવિંદભાઈ, માફી ચાહું છું, આજનો જે આપણો વિષય છે તેમાં આપણે પશુઓમાં સાર સંભાળ ઉપર આપણે ચર્ચા કરવી છે, એટલે તેનો જવાબ નહીં મળી શકે. આજે જે નિષ્ણાત છે તે અલગ છે. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે આપ આપનો જવાબ આપી શકો છો. ગૌરવભાઈ. ચોક્કસ. મશીનથી એક પ્રોસેસ સારી છે. મશીનથી જે દોહનાર વ્યક્તિઓના ચેપી રોગ છે તે મશીનથી લાગતા નથી ગાયોને. તેમાં સ્ટીલના પાઇપિંગ દ્વારા ફૂડ ગ્રેડ પાઇપ હોય છે, તેમાંથી કચરો જવાની કોઈ શક્યતા રહેતી નથી. ગાયોને પણ એક આનંદની થાય છે લાગણી કે જે આપણે આવી રીતે દોતા હોઈએ છીએ કે જે મશીનમાં બહુ સારી રીતે દોવાય છે અને પૂરતું મિલ્કિંગ થાય છે એમાં. જી બિલકુલ. તો એટલે એ જે મશીન દ્વારા જે દૂધ દોહનની પ્રક્રિયા છે એ પણ એટલી જ ફાયદાકારક છે અને કદાચ ઝડપથી પણ થાય છે. આ પણ એક તેનો ફાયદો કહી શકાય. ડૉક્ટર સાહેબ, આપની પાસે ફરી એકવાર આવું છે. જે પ્રમાણે આગળ આપણે ચર્ચા કરી કે દાણનો ઉપયોગ એ જરૂરી છે, જે ખાસ કરીને પોષક તત્વો માટે. તો દાણથી ખાસ કરીને કયા કયા પોષક તત્વો ગાય કે ભેંસને મળે છે અને તે કેટલી માત્રામાં આપવા જોઈએ? ખાસ કરી પહેલાં તો મારે એ કહેવું છે કે કોઓપરેટિવ સેક્ટર એટલે મતલબ આપણી ડેરીઓ જે પણ જિલ્લા સંઘ હોય એ બનાવતી હોય તો એમનું જ દાણ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને ડેરી મતલબ કોઓપરેટિવ સેક્ટર BSI ગ્રેડ 2 યા તો 1 પ્રમાણે બનાવતું હોય, એટલે એક સ્ટાન્ડર્ડ હોય કે 18% પ્રોટીન હોય, 22% પ્રોટીન હોય, જે પશુના શરીરને જરૂરિયાત મુજબનું સ્ટાન્ડર્ડ જાળવી અને દાણ બનાવવામાં આવે છે. આ એક વસ્તુ. એ સિવાય દાણમાં ખાસ મિનરલ મિક્સચર નાખવામાં આવે છે, જે પશુમાં વિયાણ બાદ દોવાણ થવાથી શરીરમાંથી ધોવાણ થતું હોય એ પૂરક તત્વ તરીકે મિનરલ મિક્સચર હોય છે. પછી એમાં ગવારનો ખોળ, ભૈડો, આ મોલાસીસ, DRB આ બધું નાખતા એક મેન્ટેન લેવલ થાય પ્રોટીન, ફેટ, ફાઈબર, જેથી કરીને પશુને એક સારી એવી તંદુરસ્તી આપે. ખાસ કરીને પશુપાલકોને એક મારે બીજી એક વસ્તુ કહેવી છે કે જે લોકો ખૂબ જ ખોળનો આગ્રહ રાખતા હોય તો ખોળમાં અત્યારે વેપારીઓ
પશુપાલકોને ફાવવા દે એવું નથી. ખાસ કરીને એમાં ફેટના પર્સન્ટેજ વધારે હોવાથી એ જાનવરની જરૂરિયાત કરતાં વધારે હોય એટલે શરીરમાં જમા થઈ અને જાનવર પછી ઉથલા મારવા માંડે. એટલે આ એક ખાસ સમાજમાં સળગતો પ્રશ્ન છે. એટલે આના વિશે થોડું ધ્યાન રાખી અને કોઓપરેટિવ ઉથલા મારવા એટલે સામાન્ય ભાષામાં સમજાવશો જરા. ઉથલા મારવા? ઉથલા મારવા મતલબ કે જાનવર ગાભણ ના થવું. વારે વારે બીજ મુકાવો યા તો તમે પાડે કે આંખલે ફેરવો છતાં એ ફળે નહીં, એ ઉથલા મારવું એવું એનો અર્થ થાય છે. જ્યારે આપણે ફેરવવાની વાત કરીએ છીએ સાહેબ, ત્યારે ખાસ કરીને જે ગામના જ અન્ય જે ઢોર હોય તેની પાસે ફેરવવું વધારે યોગ્ય છે કે પછી કૃત્રિમ બીજદાન પદ્ધતિ છે તે વધારે અનુકૂળ અને વધારે સારી કહેવાય? કૃત્રિમ બીજદાનથી જ ફેરવવું જોઈએ એવો મારો આગ્રહ છે. કારણ કે ગામના જાનવરમાં ખાસ કરીને આંખલો કે પાડો હોય ઘણા બધા જાનવરોમાં ફળેલ હોય. ઘણી વખતે એને બીજા જાનવરમાંથી ચેપ લાગી અને જાનવરોમાં ચેપ ફેલાવાનું કાર્ય કરે. એટલે કૃત્રિમ બીજદાનથી જો જાનવરને ફેરવવામાં આવે તો એ આપણે સમસ્યાને નિવારી શકીએ છીએ. અને ટાઈમ બિંગ જો કૃત્રિમ બીજદાન કરવામાં આવે પશુમાં તો એ ઉથલા મારવાનું બંધ થાય છે. બિલકુલ. ચાલો આગળ વાત કરીશું. એક દર્શક મિત્ર આપણી સાથે જસપાલભાઈ જોડાયા છે. જસપાલભાઈ, આપનું સ્વાગત છે. આપનો સવાલ પૂછો. મારી ગાને ઉમડાની અસર થઈ ગઈ છે તો હવે હવામાં ઉતરી ગયો છે. આજે 8 દી થઈ ગયા છે. ખાધી પીધી નથી. આપ ક્યાંથી બોલો છો? હળવદથી. હળવદથી બોલે છે. જી જી. હવે જો તમે હળવદથી બોલતા હોય તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એની સ્પેસિફિક લીવર ફ્લૂકથી એ હુમલો થવાના શક્યતા હોય છે. એટલે એની જો પ્રાઇમરી શરૂઆતમાં જ ટ્રીટમેન્ટ કરાવશો તો જ એ સારું થઈ શકવાની શક્યતા 100% છે. ચલો, ચોક્કસથી જસપાલભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે. ગૌરવભાઈ, આપને એક સવાલ પૂછવો છે કે ઘણીવાર આપણે એક કાળજી ખાસ લેવાની હોય છે કે જ્યારે જે તે ગાય છે કે ભેંસ છે તે ગાભણ હોય અને ત્યાર પછી જ્યારે વિયાણની વાત કરીએ તો વિયાણ પછીનો જે ગાળો હોય તે સમયે ખાસ કરીને શું કાળજી લેવી જોઈએ? વિયાણ પછી તો એને યોગ્ય માત્રામાં એને ખોરાક આપવો જોઈએ, કારણ કે જે વાછડાને એને જન્મ આપ્યો છે તે એના શરીરમાંથી જે કેલ્શિયમ છે બીજી કોઈ વસ્તુ છે તેના શરીરમાંથી તે ઓછું થયું હોય તેના માટે પૂરક પ્રમાણમાં એને ખોરાક આપવો જોઈએ, દાણ આપવું જોઈએ. 24 કલાક જેમ આપણે આગળ વાત કરીએ એવી રીતે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. અને કેલ્શિયમ જો ઘટતું હોય તો કેલ્શિયમના અલગ અલગ માર્કેટમાં આવે છે તે પણ એને પાવું જોઈએ. ગોળ છે કે એવી વસ્તુ આપણે આપવી જોઈએ. એટલે સામાન્ય રીતે કહેવાય કે જ્યારે મહિલાઓમાં પણ આપણે જોઈએ છે કે સામાન્ય રીતે જ્યારે સુવાવડ પછી એની કેટલોક વિશેષ ખોરાક આપવો જરૂરી છે કે જેથી ફરી એકવાર એ તંદુરસ્ત થઈ જાય, જે પોષક તત્વો ઘટી ગયા હોય એ રિકવર થઈ જાય. અને એ જ રીતે આપણે ગાય કે ભેંસમાં પણ કાળજી રાખવી જોઈએ. ભરતભાઈ, આપને એક સવાલ પૂછવો છે કે આવના જો કોઈ રોગ થયા હોય તો આવના રોગની સારવાર કઈ રીતે કરવી જોઈએ? ખાસ કરીને એમાં મેઇન તો સ્વચ્છતા રાખવી જરૂરી છે. એ સિવાય બધી પેરેન્ટલ દવાઓ આવે છે, મેડિસિન, એનાથી તમે સારવાર નજીકના ડૉક્ટર થ્રુ કરાવી શકો છો. એ સિવાય ઘરગથ્થુ ઉપચારમાં આપણે કપૂર ધૂપ કરવાના જે કપૂરની ગોટીઓ આવે છે એ પણ ખવડાવી શકાય અને એનું તેલથી અડાણનો માલિશ પણ કરી શકાય છે. બિલકુલ. ઘણીવાર આપણે એ પણ જોઈએ છે કે યોગ્ય માત્રામાં જે પ્રમાણે કેટલીક ચોક્કસ હાઇટના શેડ બનાવવામાં આવે છે. ઉનાળો હોય તો ઉપર જે પ્રમાણે સ્પ્રિંકલર પણ મૂકેલા હોય છે કે જેથી જે પશુઓ હોય તેને એક ટેમ્પરેચર મેન્ટેન થતું હોય. શિયાળો હોય તો ઘણીવાર આપણે એ પણ જોઈએ છે કે કંત્યાન પણ લગાવેલા હોય છે. તો જે સિઝનલ વાત કહીએ કે જેથી કોઈ પણ પ્રકારની બીમારી ન થાય અને એક ટેમ્પરેચર જે આપણા પશુને મળવું જોઈએ તે મળી રહે તે માટે જો વાત કરીએ તો ગૌરવભાઈ, કેવા પ્રકારની વ્યવસ્થા સામાન્ય રીતે હોવી જોઈએ અને આદર્શ વ્યવસ્થા કોને કહેવાય? આદર્શ વ્યવસ્થામાં અત્યારે તો નવી વ્યવસ્થા આવે છે કે લૂઝ હાઉસિંગ શેડ, જે આપણે કહીએ છીએ કે ઢોર એની યોગ્ય રીતે અંદર હરીફરી શકો છો. એને જે બાંધવાની આપણે છે 24 કલાક આપણે પશુને બાંધી રાખીએ છીએ, બાંધતા નહીં એને છૂટા રાખીએ. 24 કલાક મિલ્કિંગ ટાઈમે અને એના ખોરાક ટાઈમે જ આપણે બાંધીએ. હવે તો એ પણ સિસ્ટમ છે કે એને પૂરતા પ્રમાણમાં નીણે નાખવા ટાઈમે પણ બાંધવામાં આવતા નથી. અને હાઇટની જો વાત કરીએ તો હવાનું યોગ્ય અવર જવર થઈ શકે તે રીતની ઊંચાઈવાળા શેડ બનાવવા જોઈએ. એમાં પંખાની વ્યવસ્થા પણ કરી શકીએ છીએ અને જેમ આપણે વાત કરીએ તેમ પાણીના સ્પ્રિંકલર અને ફુવારા પણ આપણે લગાવી શકીએ જેથી ઉનાળામાં તેને ઠંડક મળી રહે અને ગરમીનું પ્રમાણ ઘટાડી શકાય. ચલો, બિલકુલ. એટલે આટલી કાળજી જો આપણે રાખવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે જે આપણા પશુઓની સાર સંભાળ છે આપણે પ્રોપરલી લઈ રહ્યા છે તેવું કહી શકાય. ડૉક્ટર ભરત, એક બાબત મારે એ જાણવી છે, વેટરનરી ડૉક્ટર આપ છો તો, કે ઘણીવાર આપણે જાણીએ છીએ કે જો ચોમાસાનો માહોલ હોય અને જે વ્યવસ્થા યોગ્ય ના હોય ને તો જોવામાં આવે છે કે ત્યાં જ બધા મચ્છર પણ હોય
અને ગંદકી પણ હોય, કાદવ કીચડ પણ હોય, અને એને કારણે ઘણીવાર એમના પગમાં સતત જે પેલું કાદવ કીચડમાં પગ રહેતા હોય એને કારણે પણ કેટલાક રોગ થતા હોય છે. એ બાબતને લઈને શું કાળજી લેવી જોઈએ? ખાસ કરીને ભોંયતળિયાની જગ્યા વખતો વખત કોરી પાડવી જોઈએ, મતલબ ચોખ્ખી રાખવી જોઈએ. જ્યાં ગંદકી ખાબોચિયા હોય તો પાણીને એવું ભરાવવું ન જોઈએ. એ સિવાય રાતના સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ફટકડીનું પાણી પણ તમે પગના 4 ખરિયા ઉપર રેડી શકાય, જેથી કરીને એને બીમારી આવી ના શકે. એ સિવાય ખાસ ચોમાસાની ઋતુમાં પાચન તંત્ર એકદમ વીક થઈ ગયું હોય તો એને સહેલાઈથી પચી શકે એવો ખોરાક પણ આપવો જરૂરી છે. ચલો, ચોક્કસ સમયની મર્યાદા છે, પણ ગૌરવભાઈ આપ એક સફળ પશુપાલક છો. એક અંતિમ સવાલ આપને પૂછવો છે મારે, ટૂંકમાં જવાબ આપશો. સવાલ એ છે કે આપ જ્યારે સફળ પશુપાલક થયા એટલે આપે પણ એક પ્રકારે સ્ટ્રગલ કરી હશે, મહેનત કરી હશે, રિસર્ચ કર્યું હશે, ક્યાંકથી નોલેજ પ્રાપ્ત કર્યું હશે. બીજા એવા પશુપાલકોની પણ ઈચ્છા થાય કે મારે પણ એક સફળ પશુપાલક થવું છે, સારી રીતે આર્થિક રીતે હું પગભર થઉં, કમાવું, શું કરવું જોઈએ? સફળ પશુપાલક થવા માટે તો પહેલા કે પોતાનું આયોજન હોવું જોઈએ કે હું કયા પ્રકારના પશુ રાખીશ, દૂધની વ્યવસ્થા શું કરીશ, કોઓપરેટિવ મિલ્કિંગ સોસાયટીમાં આપીશ કે કોઈ ડાયરેક્ટ માર્કેટિંગ કરશું, કેવા પ્રકારના પશુ રાખશું, HF છે, જર્સી છે, ભેંસ છે, એ પ્રકારે. પણ તમે જે ફાર્મ કરતા હોય તો તમારી પાસે 1 વર્ષનો ખોરાક પણ હોવો જોઈએ. અત્યારે હાલ આપણે જોઈએ છે કે જે ઉનાળાની સિઝન હવે આવશે તો ખોરાકની તંગી પડશે, તો સાયલેજની પણ એક વ્યવસ્થા રાખવી જોઈએ કે પશુઓને 12 મહિના સાયલેજ મળી રહે, લીલો ચારો મળી રહે, એ પણ એક અગત્યનું છે. અને પોતાની જે વાછડીઓ આવશે એમાંથી જો આપણે આગળ વધશું બહારથી ના લેતા તો એ એક સારો ફાયદો રહેશે. ચલો, એટલે દર્શક મિત્રો એક બાબત અહીંયા આપણે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે જો આટલી સાર સંભાળ અને આટલી કાળજી લેવામાં આવે, યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે તો પશુપાલનનો જે વ્યવસાય છે તે સૌથી સારી કમાણી આપે તેવો વ્યવસાય છે, તેમાં કોઈ જ બેમત નથી. આપ સૌ પણ તેની સાથે સહમત હશો. કાર્યક્રમના સમાપન તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે કૃષિ યાત્રામાં પશુઓના સાર સંભાળ વિષય પર ડૉક્ટર ભરત આપ અહીંયા આવ્યા. દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથે જ સફળ પશુપાલક એવા ગૌરવભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ તો આજનો આપણો કૃષિ યાત્રા કાર્યક્રમ. આવતા અંકમાં ફરી મળીશું એક નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.